ચુડા તાલુકાના એક ખેડૂતે આક્ષેપ કર્યો કે એગ્રોમાંથી મને ગુવારનું નકલી બિયારણ આપવામાં આવ્યું અને પૂરતી રકમ વસૂલવામાં આવી છે। ત્યારે આ બાબતે ખેડૂત દ્વારા જણાવાયું હતું કે 10 વીઘામાં વાવેતર કર્યું પણ એક પણ છોડમાં સિંગ બેઠી ન હતી। ચુડા આરોગ્ય કેન્દ્ર સામે રહેતા પરમાર દિનેશભાઈ ધનજીભાઈ દલવાડી ગોખરવાડા ગામની સીમમાં ખેતરવા આવ્યું છે। દિનેશભાઈ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે તારીખ 24 એપ્રિલ ચુડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે આવેલામાં એગ્રો ફર્ટિલાઇઝરની જસની નામની દુકાનમાંથી તેમને ગુવારનું બિયારણ લઈ 10 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ પૂરતું જતન કરવા છતાંય ગુવારનું એક પણ છોડમાં સિંગ બેઠી ન હતી। દુકાનદારે જણાવેલ તમામ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાંય કોઈ પરિણામ મળ્યું ન હતું। દિનેશભાઈએ ગુવારનું બિયારણ નકલી આવી ગયું હોવાથી રાવમાં એગ્રો ફર્ટિલાઇઝર્સના માલિક પરમાર મહેશભાઈને કરી હતી। નકલી બિયારણને કારણે તેમને ગયેલું નુકસાન 60 થી 70 હજારની નુકસાનનું વળતર એગ્રોના દુકાનદાર કે બિયારણની કંપની ચૂકવે તેવી માંગ કરી છે। મા એગ્રોના સંચાલક પરમાર મહેશભાઈએ જણાવ્યું કે ડાયનેમિક સીડ કંપનીનું કલમ 101 ટલસ ગુવારનું બિયારણ લાવ્યો છું। એ બિયારણ મેં દિનેશભાઈ દલવાડીને વેચાણ કર્યું હતું। તેમના ગુવારમાં હાલની સિંગ બેઠી નથી એ જાણ્યું હતું। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। મારું નામ છે દિનેશભાઈ ધનજીભાઈ પરમાર, ગામ મારું ચુડા, સીમ છે અમારી ગોખરવાડાની। આવડી આ ગુવાર મેં લીધો છે, 10 વીઘામાં વાવેતર કર્યું છે, પણ ગુવાર ફેલ છે। મારી પાસે એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે। મેં લીધેલો છે ચુડા SBI બેંક પાસે, મહા એગ્રો છે, ચુડા ગોખરવાડા રહેવાસી, ગોખરવાડાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું, એની પાસેથી મેં ગુવાર લીધેલો છે। હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે, તો હવે એના હિસાબે હું એમ કહું છું કે એગ્રોવાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનું આવડું કંઈક વળતર મળે એવી મારી માંગ છે। આ મેં આની મારી પાસે 60 થી 70 હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે। હવે આની મારી પાસે અમારે શું સમજવું? આવું ને આવું અવારનવાર થતું આવે છે એગ્રોમાંથી, પણ હવે આની અંદર આ અમારે ખેડૂને શું સમજવાનું? આની અંદર આ બધા ખેડૂને આવી રીતે નુકસાની જાય એ ન પોવાય। હવે એના હિસાબે અમારે તો અમે એમ કહેવું છે કે એગ્રોવાળા પાસેથી અને કંપનીવાળા પાસેથી અમને વળતર મળવું વિનંતી છે। કોઈ ખેડૂત આજથી જેથી કરીને હેરાન ન થાય। મા એગ્રો ફર્ટિલાઇઝર, બરાબર। મારું નામ પરમાર મહેશભાઈ ધનજીભાઈ, મૂળ ગામ ગોખરવાડા। અહીંયા હું એગ્રો ચલાવું છું। ડાયનેમિક સીડનું હું કમલ 101 પ્લસ ગુવારનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડમાંથી। તે મેં દલસુભાઈને વેચાણ કરેલું છે। તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો હતો જોવા માટે। તેમના ગુવારની અંદર ફ્લાવરિંગ હતું પણ સિંગો નહોતી આવતી, બરાબર।